સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિપ્રસાદ સ્વામી મહારાજની જય. આત્મીય સમાજની જય જય જય. દાસના દાસ થવાની જય જય જય. આજે શુભ દિવસ. ઠાકોરજીનો પ્રથમ પાટોત્સવ દિવસ. હરિશરણ સ્વામીએ કહ્યું, સ્વામીજી પણ પોતાની સાથે ચરણ ઠાકોરજી રાખતા હતા. ઓગણીસો 73ની 13 સપ્ટેમ્બરે ઠાકોરજીનું પ્રાણ પ્રતિષ્ઠા કરી. સપ્ટેમ્બરની 13 તારીખે એના પણ 50 વર્ષ પૂરા થાય છે. આપણે ગઈ સાલ આજના શુભ દિવસે ઠાકોરજીની પ્રતિષ્ઠા કરી. એક વર્ષ પૂરું થયું. ઠાકોરજીના ચરણોમાં એટલી જ પ્રાર્થના કરવી છે. એક વર્ષ દરમિયાન આપણી સેવા ભક્તિમાં કંઈ પણ ખોટ આવી હોય તો અમને ક્ષમા કરજો. સવારે ટાઈમસર જગાડ્યા હોય, ન જગાડ્યા હોય, થાળમાં ટાઈમસર થાળ થયા હોય, ન થયા હોય, આરતીને ટાઈમે આરતી થઈ હોય, ના થઈ હોય, વિચરણમાં ટાઈમસર સુવડાવ્યા હોય, ન સુવડાવ્યા હોય, એ ભક્તિમાં જે કંઈ કચાશ હોય તો આજના દિવસે માફી કરો. આપણી સેવા ભક્તિ પ્રત્યક્ષપણે ના થઈ હોય એમાં સ્થૂળ ભાવ આવ્યો હોય એની પણ માફી આપે. આપણે પ્રાર્થના કરી હોય એ પ્રાર્થના આપ સાંભળી જ રહ્યા છો, અનુસંધાનમાં ઘણી વખત નથી થઈ, તો એ અનુસંધાન પણ અખંડ રહે કે તું નિરંતર મારી પ્રાર્થના સાંભળી રહ્યો છું, એવા સાક્ષી ભાવે જીવાય. આજ સુધી અર્ધે જીવવામાં જે કંઈ ભૂલ થઈ હોય એની ક્ષમા આપજો. જેમાં આપણને ખૂબ ભીડો પડ્યો હોય, ટ્રાવેલિંગમાં ગાડીમાં હેલા આવ્યો હોય, એમાં કાળજી ન રહી હોય તો માફી આપજો.
પ્રાર્થના તો શું કરીએ? પ્રાર્થના કરતાં પણ આવડતી નથી. તો એ પણ આપ શીખવાડજો. બીજો આજનો દિવસ ગુરુહરિએ દેહલીલા સંકેલી અને 2 વર્ષ પૂરા થયા. ઉમેશભાઈએ વાત કરી કે મારી 56 વર્ષની ઉંમર થઈ. એ 56 વર્ષ સ્વામીજીએ પોતાના મને આપ્યા, મારે અર્થે ખર્ચી નાખ્યા. સ્વામીજી પોતાની 1 મિનિટ આપણે અર્થે ખર્ચી છે. એ ઋણ વાળવાનો અવસર છે આજે. એને પોતાના દેહને વાલો નથી રાખ્યો. પોતાના દેહ કરતાં વિશેષ આપણને વાલા રાખ્યા છે. એ જમવાનું ભૂલી ગયા છે. એ પેશાબ કરવાનું ભૂલી ગયા છે. એને સંડાસને પણ રોકી રાખી છે. પોતાની શારીરિક પરિસ્થિતિ સારી ન હોય છતાં પણ સારી પરિસ્થિતિનું દર્શન કરીને આપણે માટે દોડ્યા છે. એ બધા પ્રસંગોના આપણે સાક્ષી છીએ. એની ઠાકોરજીની ભક્તિમાં પણ ક્યારેય ઉણપ આવવા દીધી નથી સ્વામીજીએ. ન્યુયોર્કની ધરતી પર સ્વામીજીએ નાકનું ઓપરેશન કરાયું. ઓપરેશન કરાવી અને આ સમયે સ્વામીજી પારસી પર રિટર્ન થયા. સ્વામીજીને ઉતારે લઈ જતા હતા. સાંજે પહેલા ઠાકોરજી, નાકની ઉપર ટેપ મારેલી હતી. એવી પરિસ્થિતિમાં પણ ઠાકોરજી આવ્યા. ઠાકોરજીના દર્શન કર્યા, દંડવત કર્યા, ભક્તોને મળ્યા, પછી ઉતારે પધાર્યા. એ દેહ કરતાં વિશેષ ઠાકોરજી અને ભક્તોને કેવા રાખ્યા છે. એ જ્યારે વિચાર કરીએ ત્યારે આંખમાં આંસુ સિવાય કોઈ ચીજ ના રહે. એનું આપણે શું ઋણ વાળવાના? હા ગળતર સિવાય આપણી પાસે કશું જ નથી. એને યોગી માનને રાજી કરવા માટે 1954માં બાપાએ આજ્ઞા કરી કે તમે મારા યુવકોનું ધ્યાન રાખજો. ત્યારથી 2001ની સાલ 24મી જુલાઈ સુધી સ્વામીએ એક ધાયરો યોગમાનનું વચન પાડ્યું છે અને પડવા નથી દીધું.
23મી જુલાઈ ગુરુ પૂર્ણિમાનો શુભ દિવસ હતો. સંતો બધા સ્વામીશ્રીનું પૂજન કરવા ગયા. ત્યારે પણ ધામમાં જતા પહેલાં 4 દિવસ પહેલાંની વાત છે. ત્યારે પણ સ્વામીજી કે મારે યુવા શિબિર કરવી છે. એ પરિસ્થિતિમાં પણ એ બાપાની આજ્ઞા ચૂક્યા નથી. એનું એક જ નિશાન હતું કે મેં કરીને યોગી મહારાજને રાજી કરવા છે. એક દિવસ રાતે આરામમાં પધાર્યા. સાથે સુરત સ્વામી, દાસ સ્વામી, બધા સંતો પરદેશની બધી પણ જ આ સ્મૃતિ છે. એકદમ ઝપકીને સ્વામીજી જાગ્યા. એકદમ વાક્ય ઉચ્ચાર્યું, યુગજ મહારાજના હૈયે હાસ કરવી છે. એ વાક્ય બોલી પાછા પડી ગયા. દાસ સાહેબના સરસ્વામી વિચારમાં હતા, સ્વામી જાગૃતમાં છે કે ઊંઘમાં છે? ઊંઘમાં પણ એક અનુસંધાન મહારાજના હૈયે હાસ કરવાનું. થોડી વાર થઈને ફરી સ્વામીજી શબ્દ ઉચ્ચાર્યો, યોગી મહારાજનું ઋણ વાળવું છે. ફરી પાછા પડી ગયા. ફરી પાછા ઝપકીને જાગ્યા. ફરી પાછા એક વાક્ય સમજી આપ્યું, યોગી મહારાજને હોશિયારા નથી કરવા. એ અનુસંધાન જોઈએ તો અંતિમ શ્વાસ સુધી સ્વામીજીએ અનુસંધાન રાખ્યું છે. એને બાપાના વચન તરફ જ નજર હતી, બાપાને રાજી કરવા તરફ જ નજર હતી, બાપાનું ઋણ વાળવા તરફ જ નજર હતી. તો સ્વામીજી આપણી પર કેટલું બધું ઋણ ચડાવ્યું છે. ઉમેશભાઈએ વાત કરી કે સ્વામીજીનું મિશન હતું યુવા પ્રવૃત્તિ. એનો અભિપ્રાય હતો એના માટે પોતે દિન રાત ભીડો બેઠો છે. એ ઋણ વાળવાનો અવસર આપણને મળ્યો છે. મિશન ડબલની સંકલ્પ સ્વામીજીનો છે. એના તરફ નજર રાખી અને આપણે હા ગડતલ કરવી છે કે સ્વામીજી તમે યોગી મહારાજને રાજી કરવા માટે યુવા પ્રવૃત્તિમાં દિવસ રાત જોઈ નથી, દેહનો ભીડો જોયો નથી, દેહની બીમારી જોઈ નથી. તો એ આપણા જીવન તરફ નજર રાખી અમે પણ આપણા યુગ કાર્યમાં, આપણા મિશનમાં હોમાઈ જઈએ. બીજું એક આપણું મિશન તો સમસદ ભાવને એકતા, આત્મીયતા. તો ભેગા મળી એ માર્ગે પણ ચાલીએ. સમસદ ભાવ એકતા માટે સ્વામીજી આપણે ખૂબ ગોષ્ઠી કરી છે. એકે પ્રવચન એવું નહીં હોય કે
કે જેમાં આપણે આ વાત ન કરી હોય તો એ આપણા અભિપ્રાયને સમજી અને અમે બધા એક રૂચિથી, એક દિલથી દોડીને આપણે હસ કરાવી શકીએ. અત્યારે દીકરાઓએ અન્નકૂટ ભર્યો છે. અન્નકૂટની એક એક આઈટમ પર એક વાક્યનું લખાણ છે. દર્શન કરશો એટલે ખ્યાલ આવશે. VR1 એક એક આઈટમ પર લખેલું છે. મસ્ત આવી એક ભાવનાથી જીવન જીવીને આપણે હાસ કરાવી છે. સમય બગાડવો નથી. તો અમને સૌને એવી જાગૃતતા આપજો. અમારી એક એક સેકન્ડ આપના તરફની ભક્તિ બને એવો બુદ્ધિયોગ આપજો. એ જ આજના શુભ દિવસે આપના શ્રી ચરણોમાં અંતરની પ્રાર્થના. સહજાનંદ સ્વામી મહારાજ.